જય માતાજી મિત્રો, આજે રાતના વાગી ગયા છે 8 અને આપણે આવી રહ્યા છીએ ચાલતા ઘેર. તો કે અડધા સુધી બાઇક એક ભાઈબંધ મૂકવા આવ્યો હતો. આપણે ચાલતા આવી રહ્યા છીએ આજે, કેમ કે આપણું આરવી ઉપર 100 ભાઈ લઈને ગયા હતા. એક બાઈક પપ્પાજી લઈને ગયા છે ને એક ભાઈબંધ લઈ ગયો કરો છે. એટલે આપણે પાસે આજે એકચ્યુઅલીમાં એકે બાઇક નથી. તો કે ગેરેજથી તો એક ભાઈબંધ મૂકવા આવ્યો છે અને આપણે અંદાજે 3 કિલોમીટરથી ચાલીને આવી રહ્યા છે. કે મોડું બહુ થઈ ગયું છે, થયું કે વ્લોગ બનાવી લઈએ, તો આપણે શરૂઆત કરી દીધી છે. હવે મને મારા અમુક ભાઈબંધો ભાઈ એ વાત કરતા હોય છે કે તારી જિંદગી મસ્ત છે. તો મિત્રો, જિંદગી તો કાંઈ મસ્ત નથી. જિંદગી મસ્ત કરવા માટે મહેનત પણ મસ્ત કરવી પડે છે. એના માટે જાગવું પડે છે, દોડવું પડે છે, ત્યારે જઈને જિંદગી આપણી મસ્ત બનતી હોય છે. એટલે હું એટલું જ કહેવા માગીશ કે મિત્રો, મહેનત કરો. તો આજે મહેનત કરશો તો આવનારો સમય તમારો સરળતાથી વીતી જશે. પણ જો અત્યારે મહેનત નહીં કરો તો ભવિષ્યમાં તમારે બહુ બધી મુશ્કેલી, આર્થિક કે માનસિક પરિસ્થિતિનો સામનો કરવો પડશે મિત્રો. એટલે મહેનતમાં લાગી જાઓ. લોકો તો હજારો મહિની વાતો કરશે, બટ તમારે મહેનત કરતા જ રહેવાનું છે મિત્રો. જો જીવનમાં કંઈક કરવું હોય ને આગળ વધવું હોય તો. જય માતાજી.